जय माताजी मारा वाला मित्रों, हूँ शू संजय वाघेला। जय सिकोतेर माता नो जय मारी कुलदेवी सिकोतेर, जय संजय सिंह वाघेलानी कुलदेवी सिकोतेर मातानो जय। मित्रों हूँ शू संजय सिंह वाघेला अने आपनी समक्ष आ बीजो तीजो विडियो हशे लगभग मारी कुलदेवी विषे। तो मारी कुलदेवी जे काम करे छे मैं पहला भी कहूँ मित्रों, अने जेटला पण नवा मित्रों चैनल ने सब्सक्राइब कर लेजो। विडियो पसंद आवे तो लाइक कर लेजो मित्रों। मित्रों एटલું જ કહેવાનું કે જેણે બી જીવનમાં દુઃખ તો રહેવાનું બધાને, તમારે હોય કે હું હોય કે કોઈ બી હોય, મોટો કરોડપતિ હોય અજબપતિ હોય, એમને દુઃખ તો રહેવાનું, પણ કઈ એંગલનું દુઃખ છે, અલગ અલગ પ્રકારના બધાના દુઃખો હોય છે। તો આપણે આ કળજુગની દેવી જેવા મેલડી અને આપણે જેટલી પણ આપણી માતાઓ છે, દેવી દેવતાઓ છે, બરાબર 33 કરોડ દેવો છે, એની આપણે બધા પૂજા કરતા હોઈએ છીએ। એની અને 33 કરોડ દેવીની અંદર મારી 76 માતા વનવટી માડી મારી દરિયાની દેવીઓની હું પૂજા કરું છું, એમની સેવા કરું છું। તો એ મારા કહેવાથી કાં તો મારી પૂજાના પેલું એવું કરજે, મારી પૂજાથી હું કહું અને માતાજી કામ કરી દેતા હોય તો કેવું નહીં। અને ઘણા બધાના કામ થાય છે। કાલે પણ એક ભાઈની કમેન્ટ આવી હતી, એક ખેડ બ્રહ્માથી હતી, અંબાજી જોડે ખેડ બ્રહ્મા એમનું, કે એ ભાઈનું કામ આપણા વિડીયોના માધ્યમથી જેણે પણ વિડીયો જોઈને જે બાધા રાખી હતી ભાઈ, એ ભાઈનું કામ થઈ ગયું છે। તો જય માતાજી, એ ભાઈનું કામ થઈ ગયું। જયમાં સિકોતેર માળી તેમાં આ ભાઈનું કામ કર્યું, બહુ મસ્ત કામ કર્યું છે। અને આવું તે આવું આખી દુનિયાનું કામ, આખા દુનિયામાં જેટલા પણ દુઃખી માણસો જે માતાને યાદ કરીને ખાલી યાદ કરી લે માં, તો એમનું કામ થઈ જાય માળી। તો મિત્રો કમેન્ટો ચાલુ કરી દો, જય માં સિકોતેર વનવટી કમેન્ટની અંદર લખી દો। કમેન્ટની અંદર જય માં સિકોતેર વનવટી લખવાનું ભૂલતા નહીં। અને તમારું જે ડ્રીમ હોય, તમારું સપનું હોય, કાં તો તમને જે દુઃખ હોય જીવનમાં અંદર, કોઈના કોઈ શારીરિક બીમારી ગમે તે હોય, પ્રોબ્લેમ હોય, તમે ખાલી એકવાર મારી માતાનું નામ લખીને જુઓ, જય સિકોતેર વનવટી દરિયાની દેવી, એટલું લખીને જુઓ, ફરી જુઓ ચમત્કાર। તો મિત્રો આટલું લખવાથી ખાલી અને સાચા દિલથી મારી કુળદેવીને યાદ કરજો। મારી કુળદેવીનું નામ સિકોતેર છે, કે જય માં સિકોતેરમાં જે મને આ દુઃખ છે, જે સંજયસિંહ વાઘેલાની તું કુળદેવી છે અને તમારી પૂજા કરે છે, તો એ સાચા દિલથી પૂજા કરતા હોય તો માં આટલું મને મારા જીવનમાં જે આ દુઃખ આવ્યું છે એ દૂર થઈ જાય અને સુખનો સૂરજ ઉગી જાય। આટલું કહેજો પહેલાં પહેલું। તો બીજું કે આપણે ભક્તિ તો કરીએ છીએ, તમે ભક્તિ કરતા હશે, હું કરતા હશે। સવારે જે દીવો કરો છો તમે ભાઈ, તો દીવો કરો છો, મેં પહેલી બી કહેલું કે ભાઈ અગરબત્તી જેટલા કરતા હતા, અગરબત્તી કરવાની હું ના નથી કહેતો, જે કરતા એ કરજો ભાઈ, પણ મારા ખ્યાલથી જો ના કરો ને તો સારું। અગરબત્તી જે જગ્યાએ તમારું ગૂગર આવે છે, ગૂગર લગાડો, ધૂપ ધુમાડો કરવાનો છે, આવું કરવાનું છે માતા। તો માતા તમને જલ્દી તમારું કામ પેલું કરશે। બીજું તમારી કુળદેવીને પહેલાં આગળ કરજો, મારી કુળદેવીનું નામ દેતા પહેલાં, મારી વનવટી સિકોતેરનું નામ દેતા પહેલાં તમારી કુળદેવીને આગળ કરજો, બરાબર છે મિત્રો? તો પહેલાં પહેલું તો આ કરજો। બીજું કે જ્યારે પણ ભાઈ તમે કહો તે ઘડીએ પહેલાં પહેલું તો અમુક એવા હોય છે કે માતા પર મારા વિશ્વાસ પર એવું નથી કહેતો કે દવાખાને ના જશો। કોઈ પણ માણસ હોય દવાખાને જવાનું રાખો। દુઆ અને દવા આ બે કામ કરી જાય છે મિત્રો। દુઆ અને દવા એટલે દવાખાના પણ જવાનું રાખો। ગમે એવી બીમારી હોય, કેન્સર હોય, કોઈ બી મોટી ગમે એવી બીમારી હોય, દવાખાનામાં પણ જાઓ, પણ મંદિરે પણ જાઓ અને શ્રદ્ધામાં પણ રાખો। અને બરાબર છે, દુઆ અને દવા બે રાખો। તો આ ખાસ રાખજો। પણ જેટલા પણ આવેલા આ બીમારી જે લોકોને હોય છે, જે અમારી માતાને યાદ કરતા હોય, એમને એટલું કહેવાનું કે ભાઈ એવું ના કરતા કે તમારી માતાની મેં બાધા રાખેલી હતી કે હું ના જવાનું, મેં બાધા રાખો તો ખાલી દર્શનની રાખવાની છે, વધારે કંઈ રાખવાનું નથી, અને 1 રૂપિયાની રાખવાની નથી, ખાલી દર્શન બસ આટલું જ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી। હું કોઈને બાધા આપતો નથી અને કહી દઉં કે હું ભૂવો નથી, કોઈ તાંત્રિક નથી, એ પહેલી વાત કહી દઉં। પણ હું મારી માતાજી, મારી કુળદેવીની હું સેવા કરું છું। મને લાગે છે મારી માતાએ અને ઘણા બધા કામો મારી માતાએ કરી દીધેલા છે, ઘણી બધું ચમત્કારો કર્યા છે કે આ ઇમ્પોસિબલને પણ પોસિબલ કરી બતાવ્યું છે। તો મને લાગે છે કે અમારી માતા ખરેખર જીવતી જોગ, મારી સિકોતેર માતા જીવતી જોત છે। તો ચકલાસીની અંદર બેઠી છે, રામપુરાની અંદર બેઠી છે મારી માં, બરાબર છે? તો બધાને કહેવાનું કે ભાઈ તમે જાઓ આવો તો કંઈ વાંધો નહીં, દર્શન કરીને જશો। જય માતાજી। વધારે કંઈ કહેવું નથી ભાઈ, બરાબર? કારણ કે એક બીજો વિડીયો લગાવવાનો છે, એટલે આ શોર્ટ વિડીયોમાં બતાવું છું। નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી લેજો। જય માતાજી, જય માં સિકોતેર વનવટી। બાય બાય, ટાટા। હું સંજયસિંહ વાઘેલા, બાય બાય।